ટેન્કરની અંદર જોરદાર ધડાકો થયો અને એ ધડાકો એટલો ખતરનાક હતો કે 1 કલાક સુધી ધણધણાટી ચાલુ રહી. નમસ્કાર. તમારા ઘરની અંદર તમે રાંધણ ગેસનો ઉપયોગ કરતા હશો અને તમે જ્યારે ગેસની બોટલનું જે પેલું સ્વિચ હોય એ તમે ઓન કરો અને એ પછી હવામાં ઓક્સિજન હોય એને કારણે એ સ્પાર્ક થાય અને તમારો ગેસ ચાલુ થાય. એટલે આમાં 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે: એક ઈંધણ, એક ઓક્સિજન અને એક સ્પાર્ક. આ 3 ભેગા થાય છે એટલે આ તમારો ગેસ ચાલે છે. પણ તમારી પાસે કંટ્રોલ છે. તમે તમારો ગેસનો બાટલોની જે સ્વિચ છે એ બંધ કરી દો એટલે બંધ થઈ જાય. તમારે વધારે ઓછો કરવો હોય તો એ તમારા થઈ શકે. એ કંટ્રોલ તમારી પાસે છે. પણ ધારો કે કોઈ સંજોગોની અંદર તમારા ઘરની અંદરનો જે ગેસનો બાટલો છે એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એ એલપીજી એક બાટલો પણ જો ફાટે તો ઘરના કેવા ચિત્રાહાલ થઈ જાય છે એ આપણે ઘણી વખત સમાચારની અંદર જોયું છે કે ઘરના બારી બારણાના કાચો તૂટી જાય, કેટલું મોટું નુકસાન થઈ જાય, જાનહાનિ પણ થઈ જાય માત્ર એક બાટલાને કારણે. હવે તમે ઇમેજ કરો કે 1200 ગેસના બાટલા એક જગ્યા ઉપર છે અને એની અંદર ગેસ લીક થાય છે અને એના સ્પાર્કને કારણે એ બધો ગેસ બહાર નીકળી જાય છે. તો એ મતલબમાં એ પછી જે ધમાકો થાય તો એ કેવો ધમાકો થયો હશે એની જસ્ટ તમે ઇમેજ કરો. આવી જ એક ઘટના જયપુરની અંદર બની છે. એક ટેન્કરની અંદર એલપીજી લઈને જઈ રહ્યું હતું, એનું એક્સિડન્ટ થયું એટલે ટક્કર લાગી અને એની અંદરનો જે ગેસ આખા વિસ્તારની અંદર સળગી ગયો. એને કારણે એટલી જબરજસ્ત ખાના ખરાબી થઈ ગઈ છે. 9 લોકોના મોત થઈ ગયા છે. એક નજીકની ફેક્ટરી બળી ગઈ છે. 25 વાહનો સળગી ગયા છે. એક લક્ઝરી બસ સળગી ગઈ છે. અને તમારું હૃદય કંપી જાય એવા એક ન્યૂઝ એવા બી છે કે બિચારા સાવ નિર્દોષ પંખીઓ જે હવામાં ઉડતા હતા એ ટપોટપ ધડાધડ મરીને જમીન ઉપર પડી ગયા છે. તો આ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. જયપુરમાં રાજસ્થાનમાં એક ઘટના બની છે કે શુક્રવારે સવારે બીપીસીએલ કંપનીનું એક એલપીજી ભરેલું જે ટેન્કર છે એ અજમેરથી જયપુર તરફ જઈ રહ્યું હતું અને આ ભાકરોટા કરીને એક વિસ્તાર છે અને ત્યાં આગળ એક ડીપીએસ સ્કૂલ આવેલી છે. ડીપીએસ સ્કૂલની સામેનો જે ભાગ છે ત્યાંથી આ જે એલપીજી ભરેલું ટેન્કર છે એ યુ ટર્ન મારી રહ્યું હતું. એવા સમયે જયપુરથી એક ટ્રક પૂરપાટ ઝડપે આવી અને આ ટેન્કરની સાથે અથડાઈ ગઈ. હવે ટેન્કરની સાથે આ જે ટ્રક અથડાઈ તો જે ગેસ ટેન્કરનું જે નોઝલ હતું એ તૂટી ગયું. હવે એ તૂટી ગયું એટલે એને કારણે આ નોઝલમાંથી આ ટેન્કરની અંદર જે 18 ટન ગેસ હતો એ હવામાં ફેલાઈ ગયો અને 200 એરિયાનો જે 200 એરિયાનો જે આખો વિસ્તાર હતો, 200 મીટર એરિયા જે હતો એ આખો ગેસ ચેમ્બર બની ગયો. હવે 18 ટન ગેસ, એનો મતલબ એમ થાય કે 18,000 કિલો જે એલપીજી છે એ ટેન્કરની અંદર હતું અને તમારા ઘરની અંદર જે એક ગેસનો બાટલો હોય છે એની અંદર 14.2 કિલો ગેસ હોય છે. એટલે એ દૃષ્ટિએ જો તમે અંદાજ આપણે લગાવીએ તો 1200 કરતાં વધારે બોટલ ભેગી થાય એટલો ગેસ આ ટેન્કરની અંદર હતો. આ તો પહેલાં ટ્રકની જે ટક્કર લાગી આની સાથે, ટેન્કર સાથે, પણ એની સેકન્ડ પછી જે બન્યું એ બહુ ખતરનાક હતું. કારણ કે ટેન્કરની અંદર જોરદાર ધડાકો થયો અને એ ધડાકો એટલો ખતરનાક હતો કે 1 કલાક સુધી ધણધણાટી ચાલુ રહી. આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ તો એક 10 મિનિટના ફટાકડામાં બી આપણને એમ થાય કે આટલું બધો અવાજ
તો 1 કલાક સુધી આ મોટો ધડાકો આજુબાજુના બધા વિસ્તારોની અંદર આ ધડાકાનો અવાજ ચાલુ રહ્યો અને એક નજીકમાં એક ફેક્ટરી હતી એ આખી બળીને ખાખ થઈ ગઈ. એક લક્ઝરી બસ જતી હતી, એમાં 35-40 પેસેન્જરો હતા. એ જયપુર પહોંચવાની નજીકમાં હતું અને આ બસમાં વહેલી સવારે આગ લાગી ગઈ. આખી લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ. પણ એ બસની અંદર કોઈનું મોત થયું એવું જાણવા નથી મળ્યું, પરંતુ આ જે આગની ઘટના બની એને કારણે 9 લોકોના મોત થયા છે. અને તમને આગની ગંભીરતા એ વાત ઉપરથી ખબર પડે કે જે લોકો બાઇક ઉપર જઈ રહ્યા હતા એમના જે હેલ્મેટ હતા એ આખા એમના ચહેરા ઉપર ચીપકી ગયા. એટલે તમે જસ્ટ ઇમેજ કરો કે એ આગની જે અગનજ્વાળા હશે એની માત્રા કેટલી બધી ખતરનાક હશે. બીજું કે આ આગની ઘટનાને કારણે હવામાં ઓક્સિજનને કારણે આગ આટલી મોટા પાયે લાગી, એટલે હવામાં જે બધા પક્ષીઓ ઉડતા હતા આકાશમાં એ બધા આ આગની જ્વાળાને કારણે ટપોટપ કેટલા બધા પક્ષીઓ ત્યાં આગળ રસ્તા પર પડ્યા દેખાયા. એટલે કેટલા બધા પક્ષીઓના બી મોત થઈ ગયા. બીજું કે કેટલાક લોકો બિચારાઓ મદદ કરવા માટે બી પહોંચ્યા કે ચલો ભાઈ કંઈક મદદ કરીએ, પરંતુ આ લોકો આ ગેસને કારણે બેભાન થઈ ગયા. તો એ બધાની હાલત બી ખરાબ થઈ ગઈ અને લગભગ 40 જેટલા વાહનો સળગી ગયા અને 35 કરતાં વધારે લોકો દાઝી ગયા છે. એ બધાને હોસ્પિટલની અંદર અત્યારે દાખલ કરવામાં આવ્યા છે. પણ લોકોનું કહેવું એમ છે કે આ જે મોતનો આંકડો છે એ વધવાની સંભાવના છે, કારણ કે આગની જે ગંભીરતા છે એ બહુ ભયંકર આગ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.